વહાલા વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ચેપ્ટર 5 પાર્ટ 2 જોયો, જેમાં આપેલ સંકર સંખ્યાને a+ib સ્વરૂપ તથા ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાની વાત કરેલી. આજે આપણે વળી થોડાક વધારે દાખલા ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાના જોઈએ, અને એ પાર્ટ 3 છે. આજે જે છે તે દાખલો છે z બરાબર -3. આમ તો વાસ્તવિક સંખ્યા થઈ, પણ એને આપણે ફેરવીએ. -3 + i × 0, x બરાબર -3 અને y બરાબર 0. હવે આપણને ખબર છે r બરાબર એનો માનાંક બરાબર -3² + 0 બરાબર 3 નું વર્ગમૂળ બરાબર 3. cos થીટા બરાબર x/r અને sin થીટા બરાબર છે y/r. એ મુજબ cos થીટા બરાબર -3/3 એટલે -1, sin થીટા બરાબર 0/3 એટલે 0. હવે થીટા ક્યાં લેવાનો છે એ આપણે ભૂલીશું નહીં. ફરીથી યાદ કરાવું તમને કે cos થીટા બરાબર -1 થાય અને sin થીટા બરાબર 0 થાય તેવા અસંખ્ય થીટા મળે, જેમ કે cos π, cos 3π, 5π, 7π, 9π, માઇનસમાં લઈએ તો -π, -3π, -5π, -7π વગેરે. પણ આપણે થીટા મુખ્ય કોણાંક માટે જે લેવાનો છે તે આ છે, -π <θ < π. તેવો થીટા આપણને મળે π. cos π બરાબર -1 અને sin π બરાબર 0. r આપણું 3 છે, મુખ્ય કોણાંક આપણું π છે, માટે ધ્રુવીય સ્વરૂપ થશે z બરાબર 3 cos π + i sin π. વળી એક દાખલો આગળ જોઈએ. z બરાબર √3 + i, x બરાબર √3, y બરાબર 1, z બરાબર √3² + 1². હવે તો આ બધું તમારું પાક્કું થઈ ગયું. ઘણા બધા દાખલા આપણે જોયા છે. cos થીટા બરાબર x/r √3/2, sin થીટા બરાબર 1/2. બંને ધન. પહેલા ચરણમાં એટલે કે 0 થી π/2 ની વચ્ચે થીટા થશે π/6, મુખ્ય કોણાંક π/6. કોણાંક અને મુખ્ય કોણાંકમાં બહુ જ ફરક છે. એકલા કોણાંકની વાત કરી હોય તો એવા બધા જ થીટા કે જ્યાં cos થીટા આવો થાય ને sin થીટા આવો થાય, એટલે કે π/6, 2π + π/6, 4π + π/6 બધા જ. પણ આપણે મુખ્ય કોણાંકની વાત કરીએ છીએ, એટલે એ આપણે હમણાં જોઈએ એમ આ રીતે થીટા મળવો જોઈએ, એ મળશે π/6. હવે ધ્રુવીય સ્વરૂપ r એટલે 2 cos થીટા + i sin થીટા, cos π/6 + i sin π/6. વળી એક દાખલો એવો જોઈએ કે એનો વાસ્તવિક ભાગ હોય જ નહીં, ખાલી કાલ્પનિક ભાગ હોય. જેમ આમાં -3 કાલ્પનિક ભાગ નહોતો, માત્ર વાસ્તવિક ભાગ જ હતો. અહીં નહોતો મતલબ 0 છે. આનો કાલ્પનિક ભાગ 0 છે, આનો કાલ્પનિક ભાગ વાસ્તવિક ભાગ 0 છે. 0 + i0 એટલે x બરાબર 0 અને y બરાબર 1, r બરાબર બંનેનો વર્ગ કરીને સરળ એનું અંદરનું વર્ગમૂળ 1 થાય. તો cos થીટા બરાબર x/r 0, sin થીટા બરાબર y/r એટલે 1. હવે cos થીટા 0, sin થીટા 1 થાય તેવો થીટા -π θ π, તો તે મળે આપણને π/2. ધ્રુવીય સ્વરૂપ સીધું જ લખી દઈએ. r એટલે 1 છે, cos π/2 + i sin π/2. આ એનું ધ્રુવીય સ્વરૂપ થયું. આમ આપણે ધ્રુવીય સ્વરૂપને લગતા ઘણા બધા દાખલા જોયા. હવે આપણે જેનો મુખ્ય હેતુ હતો આ સંકર સંખ્યાનો એ વાત કરવાની, તો એ છે દ્વિઘાત સમીકરણના ઉકેલમાં જ્યારે ડેલ્ટા ઋણ આવે ત્યારે આપણે દાખલા તરીકે ડેલ્ટા -3 આવ્યો કે -2 આવ્યો કે -4 આવે ત્યારે તેનો ઉકેલ શોધવા માટે આપણે વ્યાખ્યા કરેલી √-1 બરાબર i, અને એ રીતે એનો ઉકેલ શોધવાની વાત કરે. x² + 3 બરાબર 0, તો x² બરાબર -3.
તો x બરાબર પ્લસ ઓર માઇનસ અંડર રૂટ -3. હવે અંડર રૂટ -3 એટલે રૂટ અંડર રૂટ -3 એટલે √3 રૂટ -1, અને આપણે આમ લખીશું √3 ઇન્ટુ રૂટ -1, એટલે કે √3 ઇન્ટુ આઈ પ્લસ ઓર માઇનસ √3 ઇન્ટુ આઈ. આપણે એક બીજી વાત તમને કરી દઉં, ખાસ ધ્યાન રાખજો કે સંકર સંખ્યા માટે બંને સંખ્યાઓ ધન હોય તો √a ઇન્ટુ √b √ab લખી શકીએ. બેમાંથી એક ધન ઋણ હોય તો લખી શકીએ, પણ બંને જો ઋણ હોય, યાદ રહે, a લેસ દેન 0, b લેસ દેન 0, તો √a ઇન્ટુ √b ઇઝ નોટ ઇક્વલ ટુ √ab. આ થોડુંક તમને વિચિત્ર લાગશે, પણ ઘાતાંકના જે નિયમો છે તે વાસ્તવિક સંખ્યાઓ માટે જ આપણે સાચા છે. અહીં √a ઇન્ટુ √b બંને ઋણ હોય તો બંને કાલ્પનિક સંખ્યાઓ થઈ ગઈ. અહીં આ સાચું નથી. કેવી રીતે તમને સમજાવું છું? √-1 તો આપણે આમ થાય આઈ ઇન્ટુ આઈ સ્ક્વેર એટલે -1, બરાબર. પણ આપણે જો આ બેનો ગુણાકાર કરીએ અને આ સૂત્ર વાપરીને લખીએ તો -1 -1 એટલે 1. આ ક્યારેય બને નહીં, એટલે આ ધ્યાન રાખવાનું છે. a લેસ દેન 0, b લેસ દેન 0, તો √a ઇન્ટુ √b ઇઝ નોટ ઇક્વલ ટુ √ab. પણ બંનેમાંથી એક ધન કે એક ઋણ કે બંને ધન હોય તો આ સાચું છે. એ પ્રમાણે x બરાબર પ્લસ ઓર માઇનસ √3 ઇન્ટુ આઈ, એનો ઉકેલ મળી ગયો. આગળ જોઈએ છે વધારે સારું સમજાય એવું ડેલ્ટા શોધીને. √2x² વત્તા x વત્તા √2 બરાબર 0. એનો ડેલ્ટા આને સરખાવીશું કોની સાથે? ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે. તો a બરાબર √2, b બરાબર 1 અને c બરાબર √2. ડેલ્ટા બરાબર b² 1/2 1 ઓછા 4, a એટલે √2, c એટલે √2, b² માઇનસ 4ac. કયું સૂત્ર? ડેલ્ટા બરાબર b² માઇનસ 4ac મુજબ 1/2 1 ઓછા 4 ગુણ્યા √2 ગુણ્યા √2 √2 4 ગુણ્યા 2 8, 1 ઓછા 8 એટલે -7 આવ્યો ડેલ્ટા લેસ દેન 0. એટલે તરત જ આપણે લખીશું કે આના બે ભિન્ન સંકર બીજ મળે. કેવા? બે ભિન્ન સંકર બીજ મળે. કયા? તો x બરાબર વાસ્તવિક બીજમાં કરતા તેમ જ -b, એટલે કે 1 આનો સહગુણક, -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા એટલે -7 અપોન 2 ઇન્ટુ a એટલે √2. આમ -1 પ્લસ ઓર માઇનસ √7 ઇન્ટુ √-1 એટલે i, -1 પ્લસ ઓર માઇનસ √7i ભાગ્યા 2 √2. મૂળ મુદ્દે આપણે જે વાસ્તવિક બીજ મેળવતા હતા એમાં ડેલ્ટા ધન હતું. કાલ્પનિક બીજ એ રીતે જ મેળવવાના છે, પણ ડેલ્ટા ઋણ આવે, દાખલા તરીકે ડેલ્ટા આવ્યો -3, તો એના √-3ના 2 ભાગ પાડવાના. √3 ગુણ્યા √-1, અને આવું પડી શકે. √3 એમને એમ રાખવાના, √-1ની જગ્યાએ આઈ લખવાનું, બસ આટલો જ ફરક છે. વળી આપણે એક દાખલો વધારે જોઈએ. x² વત્તા 1/√2x વત્તા 1 બરાબર 0. અહીં જો આપણે જોઈશું તો આને પણ ax² પ્લસ bx પ્લસ c સાથે સરખાવો. તો a બરાબર 1, b બરાબર 1/√2 અને c બરાબર 1. હવે ડેલ્ટા બરાબર સૂત્ર શું છે? b² માઇનસ 4ac, bનો વર્ગ 1/√2નો વર્ગ 1/2 માઇનસ 4, a એટલે પણ 1, c એટલે પણ 1, 1/2 માઇનસ 4 એટલે કે -7/2 લેસ દેન 0. અહીં લખી દેવાનું બે કાલ્પનિક અથવા સંકર બીજ મળે. કયા? -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a, -1/√2 પ્લસ ઓર માઇનસ ડેલ્ટાની કિંમત અહીં મૂકી દીધી. હવે આના 2 ભાગ પડ્યા.
√7/2 ઇન્ટુ √-1 √-1ની જગ્યાએ આઈ લખી દીધો એટલે -1/2√2 પ્લસ ઓર માઇનસ √7/2√2 ઇન્ટુ આઈ. આમ જો ડેલ્ટા √tan 0 હોય દ્વિઘાત સમીકરણના ઉકેલમાં તો એના બે ભિન્ન સંકર બીજ મેળવી શકાય છે. કેવી રીતે તે પણ તમે જોઈ લીધું. હવે એક બીજી અગત્યની અને નવી વાત છે અને તે છે કે જો તમને જેમ આપણે વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ શોધતા હતા તેમ જો તમને સંકર સંખ્યા આપેલી હોય તો તેનું વર્ગમૂળ કેવી રીતે શોધવું, આપણે એ સંકર સંખ્યાનું વર્ગમૂળ શોધવાની વાત ઉદાહરણ લઈ અને ગણીશું. તો જોઈએ. -15 -8i નું વર્ગમૂળ શોધો. તો અહીં ધારી લઈએ, ધારો કે -15 -8i નું વર્ગમૂળ x + iy છે. આવું ધારી લીધું જ્યાં x અને y વાસ્તવિક સંખ્યાઓ છે. બરાબર. હવે બંને બાજુ વર્ગ કરતા -15 - 8i x² x², iy નો વર્ગ i² y², i² એટલે -1 ઇન્ટુ y² x² - y² વત્તા 2xyi. આમ આના બરાબર આવું મળ્યું. હવે આ બે સંખ્યાઓ સરખી છે, બંને સંકર સંખ્યાઓ છે એટલે એનો વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખા થાય. અહીં વાસ્તવિક ભાગ છે x² - y², અહીં વાસ્તવિક ભાગ છે -15 એટલે x² - y² બરાબર -15. કાલ્પનિક ભાગ અહીં -8 છે, અહીં 2xy છે એટલે 2xy બરાબર -8 એટલે xyની જરૂર પડે તો -4. હવે તમારી પાસે x² - y² છે, x² + y² મેળવીએ જેમ આપણી પાસે a -a² - b² હોય તો a² + b² તમે મેળવતા હતા, અથવા a - b હોય તો a + b મેળવતા હતા કે ભાઈ a + b નો વર્ગ બરાબર a - b આખાનો વર્ગ વત્તા મધ્યમ પર ડબલ જોઈએ 4ab. એમ અહીં પણ x² + y² નો સ્ક્વેર બરાબર x² - y² નો સ્ક્વેર વત્તા 4x² y². કેવી રીતે જો આનું સાદુરૂપ આપી x4 વત્તા y4 ઓછા 2x² y² વત્તા 4x² y² એટલે રહ્યા 2x² y² એટલે x4 વત્તા y4 વત્તા 2x² y² થઈ ગયા. હવે આપણી પાસે x² - y² ની કિંમત -15 છે જેનો વર્ગ થશે 225 અને આપણી પાસે xy બરાબર -4 છે અથવા 2xy બરાબર -8 છે. 4x² y² એટલે આનો વર્ગ -8 નો વર્ગ 64. આમ આ કિંમત મળી આપણને 4 ને 5 9, 6 ને 2 8, 289. કોના બરાબર? x² + y² નો વર્ગ બરાબર 289. તો x² + y² બરાબર કેટલા થશે? 17 અથવા 17. અહીં યાદ રહે ±17 મેં લખ્યું નથી કારણ કે x² + y² xy ધન છે, xy વાસ્તવિક સંખ્યાઓ છે એટલે એનો વર્ગ કરીને સરવાળો કરો તો તે ધન અથવા 0 જ હોય, ઋણ હોઈ શકે નહીં. એટલે આપણે x² + y² લખ્યા 17, -17નો વિકલ્પ નથી અહીં. હવે જોઈએ x² + y² કેટલું મળ્યું? 17. x² - y² કેટલું છે? -15. આ બેનો ઉકેલ શોધીએ. એકવાર બેનો સરવાળો કરો એટલે -+ y² કેન્સલ, x² 2x², 17 - 15 2. 2x² બરાબર 2 એટલે x² બરાબર 1 અને x બરાબર ±1 યાદ રહે. તે જ રીતે આ ત્રીજું સમીકરણ અને આ આપણું પહેલું સમીકરણ. ત્રીજામાંથી પહેલું બાદ કરો, x² કેન્સલ, y² - પ્લસ એટલે 2y², 17 - 15 32, 2y² બરાબર 32.
વાય સ્ક્વેર બરાબર 16, વાય બરાબર +or-4. આમ એક્સની બે કિંમત મળી, વાયની બે કિંમત મળી. પણ આપણને એ ખબર છે કે જે એક્સ વાય છે એનો ગુણાકાર -4 છે, એટલે કે ઋણ છે. એટલે અહીં એક્સ ધન હોય તો વાય ઋણ અને એક્સ ઋણ હોય તો વાય ધન. બંને ધન કે બંને ઋણ બની શકે એમ નથી. એટલે જો x1 લો તો વાય -4 અને x-1 લો તો વાય 4. એટલે અહીં આપણે મૂળ પાછી કિંમત મૂકવાની છે સમીકરણ. એક્સની જગ્યાએ -1 સોરી એક્સની જગ્યાએ 1 તો 1 + i ગુણ્યા -4 એટલે 1 - 4i એક વર્ગમૂળ. x-1 લઈએ તો y4 એટલે -1 + 4i બીજું વર્ગમૂળ. આમાંના બે વર્ગમૂળ મળ્યા આપણને. એક મળ્યું આપણને 1 - 4i અને બીજું મળ્યું -1 + 4i. જો ભેગું લખવું હોય આપણે તો આ બંનેને ભેગા જ લખવા હોય તો +or-1 -+4i આવું પણ લખી શકાય આના વર્ગમૂળ માટે. વળી એક દાખલો આપણે એમાં આગળ જોઈએ. વર્ગમૂળને લગતા થોડાક વધારે દાખલા જોઈશું એટલે તમને પાકું થઈ જાય. આમ જો -15 - 8iનું વર્ગમૂળ આ રીતે પણ લખાય અને આવું પણ લખાય. +or-1 -4i પણ લખાય. પ્લસ લઈએ તો 1 - 4i, માઇનસ લઈએ તો -1 + 4i. બીજી રીતે આવું પણ લખાય, આવું પણ લખાય, આવું પણ લખાય અને આપણે આગળ જોયું તેમ પણ લખાય. હવે જોઈએ વળી એક દાખલો. z બરાબર 1 - i. ધારી લઈએ વર્ગમૂળમાં 1 - i બરાબર x + iy. બંને બાજુ વર્ગ કર્યો. 1 - y બરાબર x² - y² 2xy. આ કોમન છે, દરેક દાખલામાં આવું આટલું તો બનશે જ. વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાવો તો x² - y² 1 2xy બરાબર -1. હવે દરેક વખતે આ તો કરવાનું છે. x² + y² બરાબર x² - y² વત્તા 4x² y². અહીં એક વાત ફરીથી લખું. x² + y² = x² - y² વત્તા 4x² y². એટલે કે 2xy આખાનો વર્ગ. આનો વર્ગ x² - y² નો વર્ગ એટલે 1નો વર્ગ 1. આનો વર્ગ એટલે -1નો વર્ગ એટલે એ પણ 1. 1 + 1 એટલે 2. તમને x² + y² નો સ્ક્વેર બરાબર 2 મળ્યું. તો x² બરાબર x² + y² બરાબર થશે √2. ફરીથી યાદ દેવડાવું કે x² + y² ક્યારેય ઋણ હોય નહીં એટલે +or- નહીં લખીએ, માત્ર √2 જ લખીશું. હવે x² + y² √2, x² - y² તો 1 છે જ. આ બે સમીકરણ ઉકેલીએ તો સરવાળો કરીએ તો 2x² બરાબર આ બેનો સરવાળો 2x² બરાબર 1 + √2 અને બાદબાકી કરીએ તો x² ગયા, y² 2y² √2 - 1. 2y² બરાબર થોડીક ભૂલ થઈ છે લખવા √2 - 1. તો x² બરાબર 1 + √2/2, y² બરાબર -1 + √2/2. હવે જુઓ x² અને y² બંને ધન રહેવા જોઈએ છે જ. -1 વત્તા √2 એટલે 1 પોઈન્ટ સમથિંગ ધન જ છે. આમ x² મળ્યો, હા y² મળ્યો. બીજી રીતે લખો તો 1/2 વત્તા 1/√2 -1/2 વત્તા 1/√2. x² અને y² તમને મળી ગયા. હવે x બરાબર શું થાય તો +or- વર્ગમૂળમાં √2 + 1/2 અને y બરાબર +or- વર્ગમૂળમાં √2 - 1/2. હવે વળી પાછી આ ચારેય કિંમત તો શક્ય છે જ નહીં. કેમ કે xy કેટલો હતો આપણો 2xy બરાબર -1 એટલે xy બરાબર -1/2 ટૂંકમાં <0. હવે xy કેવું છે <0. એટલે x બરાબર આપણે જો √2 + 1/2 લઈએ તો y બરાબર -√2 - 1/2 લેવાનું અને x ઋણ લઈએ -√2 + 1/2નું વર્ગમૂળ લઈએ તો y બરાબર પ્લસ વર્ગમૂળ √2 - 1/2. આમ ઝેડના વર્ગમૂળ x + iy. એક વખત xની કિંમત આ લખી દઈએ તો yની આ લખવાની. બીજી વખત
एक्सनी किंमत आ लखीए तो वायनी आ लखवानी। आम आवा बे वर्गमूળ મળશે। બંનેને ભેગા લખવા હોય તો પ્લસ ઓર માઇનસ, માઇનસ ઓર પ્લસનો ઉપયોગ કરીને આ રીતે લખી શકીશું।